चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता। ગુરુદેવ તો સ્પષ્ટ કરતા ગયા, પણ આજે તો આ પ્રત્યક્ષ સ્પષ્ટતાને વધારે સમજાવીને આપ અમને અત્યારે અમારા ઉપર અનંતાનું ઉપકાર કરી રહ્યા છે। બધા પૂછો એટલે વળી નીકળે છે। અંતરના પ્રશ્નો માતાજી ગુરુ સેવા કોણ ખરા? ગુરુદેવે ઘણું સ્પષ્ટ કર્યું છે, ક્યાંય શંકારે નહીં એવો માર્ગને સ્પષ્ટ કર્યો છે। જે પ્રતિજ્ઞા લીધી હોય એમાં દ્રઢતા રાખવી જોઈએ, પણ એ આત્માને લક્ષ્ય હોવી જોઈએ કે આત્મા કેમ સમજાય, આત્મા કેમ પ્રગટ થાય, એવી ભાવના હોવી જોઈએ અંદર। જે આત્માથી લીધેલી પ્રતિજ્ઞા, આત્માના પ્રયોજન પૂર્વકની પ્રતિજ્ઞા, જે પ્રતિજ્ઞા લીધે એમાં દ્રઢતા રાખવી જોઈએ। પ્રતિજ્ઞા ભંગથી તો નુકસાન જ થાય છે ને, કાંઈ આદરણી નથી, એક આત્મા જ આદરણી છે। હવે આત્મા જ આદરણી છે એને ગ્રહણ કરવો જોઈએ, બાકી માત્ર ક્રિયાના આગ્રહથી લીધો હોય ને આત્માનું કાંઈ પ્રયોજન ન હોય કે હું આટલું ઉપવાસ કરું ને આ કરું એવી જાતનું હોય તો એમાં પોતાની કેટલી ભાવના દ્રઢ રહે છે એ સમજવું જોઈએ, સમજણપૂર્વકની પ્રતિજ્ઞા હોવી જોઈએ। આત્મા સિવાય કાંઈ આદરણી નથી, બધું છોડવા જેવું છે, એમાં પ્રતિજ્ઞા ભંગ થાય તો નુકસાન થાય। આત્માનું પ્રયોજન પહેલા સાધવાનું છે, આત્મા કેમ ગ્રહણ થાય, આત્મા જ્ઞાયક ધારા જ્ઞાયક કેમ પ્રગટ થાય, પછી જ્ઞાયકને ઓળખીને અંદર દ્રઢ નિશ્ચય આવવો જોઈએ, પછી નિશ્ચય આવીને અંદર લીનતા વધે, એની સાથે સુભાવ આવે, એની સાથે પ્રતિજ્ઞા આવે છે। એવી પ્રતિજ્ઞા સમ્યક રીતે પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન થાય ત્યાર પછી થાય છે। સહજ રૂપે પ્રતિજ્ઞા હોવી જોઈએ, હઠાગ્રહથી લીધેલી પ્રતિજ્ઞા પણ પોતે બધું છોડવા જેવું તો બધું છે, પણ પોતે એટલી તૈયારી રાખવી જોઈએ। બીજું પોતાની કેટલી ભાવના છે પોતે સમજી લેવું, આત્માર્થનું પ્રયોજન હોવું જોઈએ, એક એનો અર્થ છે। બધું છોડવા જેવું છે, એમાં કાંઈ રાખવા જેવું નથી, એક આત્મામાં જ રહેવા જેવું છે એવી પ્રતિજ્ઞા હોવી જોઈએ, બીજી કંઈ નથી જોઈતું। એવી પ્રતિજ્ઞા લેવા જેવી છે, એવી પ્રતિજ્ઞા આત્મામાં જ રહેવા જેવું છે, બીજું કાંઈ ક્યાંય જોડાવા જેવું નથી। એ પછી પોતાનો ભાવ કેટલો ઉપડે એ પોતે જોવાનું છે। તો પછી જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી પ્રતિજ્ઞા ભંગ જ થઈ રહી છે। સમ્યક દર્શન નથી ત્યાં સુધી પ્રતિજ્ઞાનો ભંગ જ થઈ ગયો છે। પ્રતિજ્ઞા સાચી નથી, સાચી પ્રતિજ્ઞા જ નથી, એમાં ભંગ જ છે બધું।
વ્યવહારથી પ્રતિજ્ઞા લીધી હોય શુભ ભાવ રૂપે, એમાં કઈ માત્ર કોઈને તો ક્રિયા ઉપર ધ્યાન હોય છે કે આટલી ક્રિયા કરીને આટલા ઉપવાસ કર્યા, બધું ગણતરીનું હોય છે. આટલી સામાયિક કરી ક્રિયા, અંદર ભાવ કેવા રહે છે એનું ધ્યાન નથી હોતું. શુભ ભાવ હોય તો વળી પૂર્ણ બંધ થાય, શુભ ભાવ હોય નથી હોતા, માત્ર બહારથી ક્રિયા લીધી હોય છે. અંદર શુભ ભાવ હોય પૂર્ણ બંધ થાય, એ વ્યવહારથી પ્રતિજ્ઞા કહેવાય. સાચી પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન થાય પછી હોય છે સાચી પ્રતિજ્ઞા. તો પ્રતિજ્ઞા જ નથી સાચી, ત્યાં શું એને ભંગ ને શું દ્રઢતા ને એ બધું વ્યવહારમાં લાગુ પડે છે. પ્રતિજ્ઞા નથી તો એનું પ્રાયશ્ચિત પણ શું, અને બીજું બધું કઈ હોઈ શકે ખરેખર તો સાચી રીતે કઈ હોઈ શકતું જ નથી. સાચી રીતે કઈ છે જ ને, બધું વ્યવહારમાં. એ વ્યવહારે કેવો હોય છે એ માત્ર બધું ક્રિયા હોય છે, સમજવા જેવું હોય છે. શુભ ભાવ રૂપ હોય તો ઠીક છે, શુભ ભાવો નથી હોતા, માત્ર ક્રિયા હોય છે. બહારની ક્રિયાની જ મુખ્યતા હોય છે. બહારની ક્રિયાની જ મુખ્યતા હોય છે. માતાજી બીજો પ્રશ્ન છે કે અનુભવ પહેલા સવિકલ્પ નિર્ણય એનું સાચું સ્વરૂપ શું છે? એ પ્રશ્ન એ રીતે ઉભો થયો કે સવિકલ્પ નિર્ણય પહેલા હોય છે. હવે સવિકલ્પ નિર્ણયમાં હું જ્ઞાયક જ છું, રુચિપૂર્વક એને હું જ્ઞાયક જ છું એમ ગ્રહણ કર્યું છે, અને તે સિવાયના બધામાંથી એને રુચિ છોડી દીધી છે. હવે છતાં એ મિથ્યાત્વ તો ગયું નથી. મિથ્યાત્વ નથી ગયું એટલે એકત્વ પણ તો સમય સમય થયા કરે છે. તો પછી એ નિર્ણય કયા પ્રકારનો? અભિપ્રાયથી છૂટ્યો, નિર્ણયમાં અભિપ્રાયથી છૂટ્યો, એ કેવી રીતે રહ્યું? એને માત્ર વિચારથી નક્કી કર્યું છે, વિચારથી વિકલ્પથી નિર્ણય કર્યો છે કે આ જ્ઞાયક તે હું છું, બીજું મારું સ્વરૂપ નથી, એમ વિચાર કરીને નિર્ણય કર્યો છે. પણ એ નિર્ણય ક્યારે સાચો કે એ રૂપે પરિણતિ નથી. જ્ઞાયકની જ્ઞાતા ધારા જે પ્રગટ થવી જોઈએ પરિણતિ નથી. એ પરિણતિ ખરી તે પ્રગટ થાય ને એકત્વ બુદ્ધિ તૂટે અને ભેદ જ્ઞાન થાય તો જ એને સાચું કહેવાય. સમ્યક નામ તો જ આવે છે, તો જ સાચી પરિણતિ છે. પરિણતિ જ્યાં સુધી નથી બદલાણી ત્યાં સુધી એ સમ્યકતા કહી શકાતી નથી પરિણતિ. પણ એને નિર્ણય જ્ઞાનથી એને વિચારથી નિર્ણય કર્યો છે, પણ એ નિર્ણય કરીને પછી આગળ જવાનું છે. દર્શનમાં મંદ થયો છે, દર્શનમાં મન થયો છે એટલું જ. કેમ કે વિચાર તો એમ આવ્યો કે જો નિર્ણય વિકલ્પાત્મક પણ સાચો નિર્ણયમાં તો અભિપ્રાય છૂટી જાય કે ભાઈ મારામાં જ સુખ છે બીજા કોઈમાં નથી, પણ એ પણ ખરેખર તો વસ્તુસ્થિતિ તો નથી. કેમ કે મિથ્યાત્વ તો ઉભું છે ને સમય સમય એકત્વ પણ તો હજુ થયા જ કરે છે, એકત્વ પણ થયા જ કરે છે. માટે એને વિચારથી નક્કી કર્યું, દર્શનમાં મંદ થયો છે. અંદરથી વિચારથી નક્કી કર્યું કે આ નાયક જ હું છું અને આ વિભાવ ભાવો શુભાશુભ ભાવો મારું સ્વરૂપ નથી, એમ વિચારથી નક્કી કર્યું છે. આ સાચા દેવ ગુરુદેવ આવા હોય, ગુરુ આવા હોય, શાસ્ત્ર આવા હોય, એને નાયક મારો નાયક છે એ બધાથી જુદો છે. વિચારથી નક્કી કર્યું છે પણ એકત્વ બધી થઈ રહી છે, એટલે ખરી રીતે અંદરથી એની અભિપ્રાય પરિણતિ છૂટતી નથી ત્યાં સુધી વિચારથી જ નક્કી છે. એટલે દર્શન મોહની મંદતા છે. ખરી રીતે જયારે સમ્યક પરિણતિ જે થાય ત્યારે જ મિથ્યાત્વ છૂટું કહેવાય. તો એમાં એ સમજવું કે શાસ્ત્ર દ્વારા સત્શાસ્ત્રો અથવા ગુરુ ગમે એને વસ્તુનું સ્વરૂપ વિચારીને આટલું નક્કી કર્યું કે અનેકાંત પૂર્વ વસ્તુના અનેકાંત સ્વરૂપ પૂર્વક નાયક જ મારું સ્વરૂપ છે એવો એક નિર્ણય કર્યો. બાકી એથી અભિપ્રાયમાંથી કઈ ત્યાગ થયો છે એવું તો ખરેખર નથી ગયું. ત્યાગ નથી થયો, વિચારથી નક્કી કર્યું. રુચિ તે બાજુ ગઈ છે અને વિચારથી નક્કી કર્યું છે. બાકી પરિણતિ પલટાણી નથી,
ત્યાં સુધી એમ અને એમાં ઉભો છે. એકત્વ બુદ્ધિ જ્યાં સુધી છે એના વેદનમાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે, ત્યાં સુધી એમને એમ છે. હવે વિચારથી નક્કી કરી અને આગળ જવાનો પ્રયત્ન કરે તો એને વ્યવહારિક કારણ કહેવાય છે, જેને નક્કી કર્યું તે. માતાજી નક્કી કર્યું કઈ રીતે કેવું? જયારે એકત્વપણું સમય સમય થયા જ કરે છે તો એ નક્કી અભિપ્રાયમાં ચારિત્ર દોષ હોય તો ઠીક છે, પણ અભિપ્રાયનો દોષ ની સાથે તો ઉભો છે, અને છતાં એને નક્કી શું કર્યું? તો પછી નક્કી આ તો એક પ્રશ્ન અંદરમાંથી ઉઠ્યો કે આમાં નક્કી કરવાપણું શું આવ્યું? વિચારથી નક્કી કર્યું. વાસ્તવિક તો અંદર થાય ત્યારે જ કહેવાય. જે ક્ષણે અંદર સમ્યક પરિણતિ થાય ત્યારે જ મિથ્યાત્વ ગયું કહેવાય. આ તો બધા વચલી ભાવના ને નિર્ણય ને એ બધું એને એમ કે ઈ એકદમ તો કઈ થઈ જતું નથી. માટે એને શરૂઆતમાં એની પાત્રતામાં વિચાર બધું આવે છે, વિચારથી નક્કી કરે બધું આવે છે, પણ ખરી રીતે તો એ જયારે પરિણતિ પલટાય ત્યારે જ એને સાચું કહેવામાં આવે છે. ત્યાં સુધી સાચું કહી શકાતું નથી. એક જીવ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે, એક જીવે આવો નિર્ણય કર્યો છે અને એને કેટલી કિંમત આપે આ રીતે? તો શું મિથ્યા દ્રષ્ટિ તીવ્ર છે? સામાન્ય વસ્તુનું સ્વરૂપ સમજતો નથી. અને એક સમજીને આ રીતે નિર્ણય કર્યો છે, પણ નિર્ણય કર્યો છે, નિર્ણય રૂપે કઈ રીતે કહેવું એને? સાચી રીતે વસ્તુ સ્થિતિ કહી શકાતું નથી, એને વ્યવહારથી કહેવાય છે. વ્યવહાર પણ એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર નથી, તો વ્યવહાર છે એમ એવું એની જિજ્ઞાસાની ભૂમિકામાં એને નક્કી કર્યું છે. બીજા કરતા એ જિજ્ઞાસા ભાવના ને વિચારથી યથાર્થ સ્વરૂપને વિચારથી જાણે છે એમ, એટલું કહેવાય એને. રુચિનો પલટો કઈ કામ ન કરે? રુચિનો પલટો કામ કરે છે, પોતે ભાવના સાચી એટલે કરે છે, પણ એટલું પછી પાછળ પુરુષાર્થ કરવાનો હોય છે. રુચિમાં અટકી જાય તો આગળ જઈ શકતો નથી, પણ પછી વિશેષ કરવાનું રહે છે એની પાછળ કે હું નાયક જ છું એમ નક્કી કરે. આ શુભાશુભ ભાવનું નથી એમ નક્કી કરીને પછી પાછળ હજી પ્રયત્ન કરવાનો રહે છે. વિશેષ પ્રયત્ન કરે આગળ તો થાય. ત્યાં સુધી ન થાય ત્યાં સુધી વિચાર કરે આત્મા શું છે, દ્રવ્ય ગુણ પર્યાય શું છે, દેવગુરુ શાસ્ત્ર શું, પર ભાવના કરે. ક્યાંથી કેવી રીતે પોતે તૈયારી થાય તો અંદરથી એને ખબર પડે કેમ કરવું. ગુરુદેવે માર્ગ તો બતાવ્યું છે. નિર્ણય પોતે કર્યો હોય પરિણતિ પલટવી કેમ એ પોતે અંદરથી તૈયારી કરે તો પરિણતિ પલટાય છે. ક્ષણે ક્ષણે પોતે જુદું પડવાનો પ્રયત્ન કરે તો થાય, એનો અભ્યાસ કરે વારંવાર તો થાય. એટલી લગ્નની જિજ્ઞાસા અંદરથી હોય કે અમે જે નક્કી કર્યું તે પ્રમાણે મારું કાર્ય અંદર પરિણતિમાં કેમ આવતું નથી, એને માટે ક્ષણે ક્ષણે અંદર પ્રયત્ન કરે તો થાય. અનુભવ પહેલા યથાર્થ નિર્ણય આવવો જોઈએ, અને યથાર્થ નિર્ણય ખરેખર તો યથાર્થ નિર્ણય ધારણારૂપ, આને તો ધારણારૂપ કહીશું, બીજું કઈ કઈ વિચારથી નક્કી કરી નક્કી કર્યું. એ તો એવું તો વસ્તુનું દ્રવ્ય ગુણ પર્યાત્મક સ્વરૂપ, નિશ્ચય વ્યવહાર, એ બધું એ વિચારપૂર્વક તો નક્કી કર્યું છે, પણ એથી બીજું કઈ આગળ તો ક્ષણે ક્ષણે છૂટો પડવાનો પ્રયત્ન કરે તો થાય, નથી આગળ. બાકી ન થાય પ્રયત્ન ક્ષણે ક્ષણે જુદો પડવાનો ત્યાં સુધી વિચારના નિર્ણયને દ્રઢ કર્યા કરે. બાકી શાસ્ત્ર સ્વાધ્યાય વિચારને નિર્ણયને દ્રઢ કર્યા કરે. બાકી એનું કાર્ય તો એ આવવું જોઈએ કે એની પરિણતિ છૂટી પડે તો
તો એને કારણ કહેવાય. હાજી પરિણતિ છૂટી પડે તો. પણ જો એની ઊંડી રુચિ ને ભાવના હોય હાજી તો એ પછી એનો પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. જે સમયે પ્રકાશ તે સમયે અંધકાર જાય છે. તે ક્ષણે, હાજી જે ક્ષણે પ્રકાશ એટલે બહારનો પ્રકાશ નહીં, અંદર જ્ઞાયકની ધારા જો અંદરથી સ્વાનુભૂતિ અથવા જ્ઞાયકની ધારા જી પ્રગટ થાય તે ક્ષણે અંધકારનો નાશ થાય છે. સ્વાનુભૂતિ થઈ તે ક્ષણે જ ટોગડી જાય છે. બરાબર અને એનો અભ્યાસ તો પેલા થાય છે. જી ક્ષણે ક્ષણે જુદો પડવાનો પ્રયત્ન કરે છે. નિશ્ચયનો પક્ષ પણ કદી આવ્યો નથી. નિશ્ચયનો પક્ષ એટલે નિશ્ચયના વિષયભૂત આત્માનો જ્ઞાયકનો નિર્ણય. આ જ્ઞાયકને હું જ્ઞાયક જ છું એવો નિર્ણય કોઈ દે આવ્યો નથી. નિશ્ચયનો બધું બારમાં પર્યાય ઉપર જ દ્રષ્ટિ ગઈ. દ્રવ્યને ભૂલી જ ગયો છે. જી જી દ્રવ્ય શું છે ભૂલી ગયો છે. બાર બધા ભેદ 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 ઉપર ને વિભાવ ઉપર જ દ્રષ્ટિ ગઈ છે. જી અશુભમાંથી શુભમાં એમ ભેદ ભેદ ઉપર જ દ્રષ્ટિ રહી છે. જી એટલે નિશ્ચયનો પક્ષ કોઈ વાર આવ્યો નથી. દ્રવ્ય ઉપર કોઈ દિવસ દ્રવ્યને ઓળખ્યું જ નથી. જી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ જ નથી. હાજી પર્યાયને ઓળખતો નથી પણ આમ ભેદમાં અને વિભાવમાં રોકાઈ રહ્યો છે. જી દ્રવ્ય જે પોતાનું અસ્તિત્વ એ દ્રવ્યને એને ઓળખ્યું જ નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ જ નથી. જી દ્રવ્યને ઓળખ્યું નથી. જો સાચી રીતે દ્રવ્યને ઓળખે જી તો પર્યાયને પણ ઓળખે. બરાબર પણ એને સાચી રીતે દ્રવ્યને કોઈ દી ઓળખ્યું જ નથી. નિશ્ચયનો પક્ષ કોઈ દી આવ્યો જ નથી. બરાબર પરિણતિ વ્યવહારની થઈ રહી છે. જી ભેદ 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 એમ પરિણતિ વ્યવહારની થઈ રહી છે. એટલે એ ભેદ ભેદમાં રોકાયેલો છે. જી એટલે નિશ્ચયના પક્ષમાં એટલે જે એકરૂપ આત્મા છે કે જેમાં ભેદ નથી, એક અસ્તિત્વ પોતાનું જે અભેદ છે એને ગ્રહણ કર્યું નથી. બરાબર આ ભેદરૂપ પરિણતિ થઈ રહી છે. અભેદની જે પરિણતિ જે દ્રષ્ટિમાં આવવી જોઈએ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થવી જોઈએ, થઈ નથી. હાજી એટલે એનો પક્ષ કોઈ દે આવ્યો નથી. જી પક્ષ એટલે કે એને આને એકાંત એમ નથી. એનો જી જી એને દ્રવ્યનો પક્ષ નથી આવ્યો. જી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ નથી. એટલે નિશ્ચયનો પક્ષ આવ્યો નથી. એની મુખ્યતા જે થવી જોઈએ થઈ નથી. स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।